સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પૂર્નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદબાવાના કુમાર શ્રી કૃષ્ણ મહારાજ સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મહારાજ સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે પ્રભુ કુરુક્ષેત્રની યજ્ઞભૂમિ ઉપર શ્રી રાધાજીને કેમ ના મળ્યા તેનું એક કારણ પ્રભુએ રૂકમણીજીને કહ્યું. હવે તેનું બીજું કારણ પ્રભુ રૂકમણીજીને કહી રહ્યા છે. હવે એક બીજું કારણ કે જે સત્ય ઘટનાથી યુક્ત એક રહસ્ય છે તે પણ તમે આ સંદર્ભમાં જાણી લો એવી મારી અંતિમ ઈચ્છા છે દેવી. આ કૃષ્ણ અવતાર પૂર્ણ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ કૃષ્ણ અવતાર પૂર્ણ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને હવે હું તમારાથી કાંઈ પણ છુપાવવા માંગતો નથી, કેમ કે મારો અને તમારો કૃષ્ણ અવતાર પૂરતો પતિ પત્નીનો ઋણાનુબંધ હવે પૂરો થવા આવ્યો છે. આટલું કહીને ભગવાન દ્વારકાધીશે પલંગ ઉપરથી ઊભા થઈ જઈને કક્ષમાં ફરવા માંડ્યું. સ્વામીની આ હૃદયસ્પર્શી વાતથી મર્માહત થયેલા મર્મજ્ઞ દેવી પણ પલંગમાં બેસી ના શક્યા. માનવ જન્મ સાથે અનિવાર્યપણે જોડાયેલ મૃત્યુની વાસ્તવિકતા તારદર્શ થતાં સંસારના સર્વોત્તમ દંપતી પણ જુદાઈનું દર્દ જીરવી ના શક્યા. એ એમના ચહેરા પરથી સ્પષ્ટ જોઈ શકાતું હતું. સ્વામીની પાછળ પાછળ સ્વામીની પણ ઝરૂખામાં જઈને ભારે હૈયે ઊભા રહ્યા. પત્નીના ખભે પ્રેમથી હાથ મૂકીને પ્રભુ બોલ્યા. રાણી રૂકમણીના ખભે પ્રેમથી હાથ મૂકીને પ્રભુ બોલ્યા. રૂકમણી, દુનિયા આખી ભલે એમ સમજતી હોય કે દ્વાપરના કૃષ્ણ અવતારમાં દેવી રાધિકા એના પ્રભુ શ્રી કૃષ્ણથી સદૈવ દૂર રહ્યા છે, પણ એક તમે આ વાત સાચી ન માનશો. પ્રભુએ શું કીધું કે દુનિયા આખી ભલે એમ સમજતી હોય કે દ્વાપરના કૃષ્ણ અવતારમાં દેવી રાધિકા એના પ્રભુ શ્રી કૃષ્ણથી સદૈવ દૂર રહ્યા છે, પણ એક તમે આ વાત સાચી ના માનશો. રાધા મારાથી એક દિવસ માટે પણ છૂટી પડી જ નથી. હું ગોકુળ છોડીને મથુરા આવ્યો તે દિવસથી માંડી આજની ઘડી સુધી રાધા તો મારી જોડે જ છે. હું અત્યારે કોઈ માનસિક કે આધ્યાત્મિક કે આધિભૌતિક સ્વરૂપની વાત નથી કરતો. સદેહે અને ભૌતિક સ્વરૂપે શ્રી રાધા આ કૃષ્ણ અવતારમાં મારી સાથે જ રહી છે. એ એક સત્ય હકીકતથી તમને જ્ઞાત કરું છું. કેવળ મથુરામાં કે કુરુક્ષેત્રમાં જ નહીં, આ દ્વારિકામાં પણ, આ રાજમહાલયમાં પણ, અરે આ શયન કક્ષમાં પણ રાધિકા તો મારી સાથે જ વર્ષોથી રહેતી આવી છે, રહે અને અત્યારે પણ મારી જોડે જ ઊભી છે. શ્રી કૃષ્ણની વાણીમાં સત્ય ધ્વનિનો રણકો એટલો પ્રબળ અને અસરકારક હતો કે રાણી રૂકમણી વિસ્મિત વદને વાસુદેવને અપલક નિરખી રહ્યા. પોતાને સારું લગાડવા કે પોતાના પટરાણી પદનું ગૌરવ વધારવા સ્વામી આવા મીઠા લાડ કરી રહ્યા હશે એવું સમજવા જેવી ભૂલ તો એ કરે એવા હતા જ નહીં. અને શ્રી કૃષ્ણ જેવા યોગેશ્વર અંતર્યામી પોતાની અર્ધાંગનાને ખુશ કરવા આવું કાંઈ પણ બોલે એ તો સ્વપ્ને પણ સંભવિત ન હતું.
તેથી ન છૂટકે રૂકમણીને સ્વયં પૂછવું પડ્યું, નાથ, હું કંઈ સમજી નહીં. આપનું કથન તાત્પર્ય મને તો ન કળી શકાય તેવું અગમ્ય ભાસે છે. આપ આ શું કહી રહ્યા છો? તદ્દન સાચું કહી રહ્યો છું. સ્વર્ગના દેવી દેવતાઓ સિવાય કોઈને પણ ખબર નથી એવું એક ગૂઢ રહસ્ય કહી રહ્યો છું. દેવી, આસન ગ્રહણ કરો અને સાંભળો, કહીને શ્યામ સુંદર ઝરૂખામાં આસનસ્થ થયા અને પોતાની સામે આશ્ચર્યચકિત થઈને બેઠેલા પટરાણીને કહેવા લાગ્યા, વર્ષો પહેલાંની વાત છે. હવે તો તમે મારી અને શ્રી રાધાની વ્રજલીલા, રાસલીલા વગેરે ઘણું જાણી ચૂક્યા છો અને રાધિકાનો મારા પ્રત્યેનો અનહદ પ્રેમ પણ નજરે જોઈ શક્યા છો. એટલે મારી આ વાતનું રહસ્ય સમજી જતાં તમને વાર નહીં લાગે. સદાને માટે વ્રજભૂમિ અને વ્રજવાસીઓને ત્યજીને ધનુર્યજ્ઞમાં ભાગ લેવા અને દ્વંદ્વ યુદ્ધ ખેલવા હું બલરામ સાથે અક્રૂરજીના રથમાં મથુરા જવાનો હતો. તેની આગલી રાતની આ વાત છે. ભૂલોકવાસી શ્રી રાધાજી સાથે નિકુંજ વિહારની આખરી રાત અને છેલ્લી મુલાકાતની આ વાત છે. સદેહે હવે આ ભૂલોક ઉપર અમે બંને કદી ફરી મળી શકવાના નથી અને જીવનભર એકબીજાના વિયોગમાં આ અવતાર પૂરો કરીને ગોલોક ગમન બાદ અમારું પુનર્મિલન થવાનું છે. અને નિર્વિવાદ સત્યથી અમે બંને પૂર્ણ સભાન અને સુજ્ઞાત હતા. માનવ દેહધારી કેવળ રાધા જ નહીં, ખુદ હું પોતે પણ માનવ કયા સાથે સંકળાયેલ માનવ સ્વભાવવશ વિયોગની વેદનાથી ભીતરમાં અત્યંત વ્યથા અને વ્યગ્રતા અનુભવી રહ્યો હતો. મધ્યરાત્રિનો સમય હતો. આખું વ્રજ નિંદ્રાદેવીને આધીન હતું. વ્રજના પશુ પક્ષી અને ઝાડપાન પણ નીરવ નિસ્તબ્ધ બનીને ઝંપી ગયા હતા. કેવળ એક યમુના કલકલરવે કણસતી ન છૂટકે વહી રહી હતી. આજની આ સુહાગી સુહાવન ચાંદની રાત પૂરી થાય જ નહીં અને આવતીકાલે સૂર્ય ઉગે જ નહીં એવું સતત ઝંખ્યા કરતી વિરહ વ્યાકુળ રાધિકા મને પોતાના બાહુપાશમાં જકડીને અવિરત આંસુ વહાવી રહી હતી. એનાથી હવે કેવી રીતે વિખૂટા પડવું અને એને કેવા શબ્દોમાં આશ્વાસન આપી આવજે કહેવું એ પણ મને સમજાતું ન હતું, કેમ કે છેલ્લા એક અઠવાડિયાથી સમજાવીને મારા શબ્દો પણ ખૂટી ગયા હતા. એકાએક મારા મનમાં એક દિવ્ય વિચાર સ્ફુર્યો. મેં પ્રેમાળ હાથે રાધાના કપોલ ઉપરના અશ્રુ લૂછીને એના બંને હાથ પકડી લીધા અને અત્યંત લાગણીથી કહ્યું, રાધે, આખું વ્રજ ભલે મને યશોદાનો લાલો અને નંદનો દુલારો સમજતું હોય અને હું એમના જેવો જ ગોવાળ છું, ગોપબાળ છું એમ માનતું હોય, પરંતુ એક તું અને બીજા નંદ બાબા જ જાણે છે કે હું યાદવ વંશનો રાજકુમાર વાસુદેવ શ્રી કૃષ્ણ છું અને તેથી એક ક્ષત્રિય તરીકેના મારા અધિકારની રૂએ હું તને કહું છું કે ચાલ, ઊભી થા. આજની આ પવિત્ર રાત્રિએ ચંદ્રમાની સાક્ષીએ અને શ્રી યમુનાજીના સાનિધ્યમાં આવ. આપણે ગાંધર્વ લગ્ન કરી લઈએ. પ્રભુએ શું કીધું? એક ક્ષત્રિય તરીકેના મારા અધિકારની રૂએ હું તને કહું છું કે ચાલ, ઊભી થા. આજની આ પવિત્ર રાત્રિએ ચંદ્રમાની સાક્ષીએ અને શ્રી યમુનાજીના સાનિધ્યમાં આવ. આપણે ગાંધર્વ લગ્ન કરી લઈએ. છેલ્લે આ ભૂલોક ઉપર ભલે એક ભવ્ય અવિસ્મરણીય ઘટના સાકારિત થઈ જતી અને અત્યંત પ્રેમાવેશમાં હર્ષ વિભોર થઈને મને વળગી પડેલી શ્રી રાધિકાને મેં બે હાથે પકડીને ઊભી કરી. પથ્થરથી મારી તર્જની છેદીને વહાવેલ રક્ત વડે મેં દેવી રાધિકાના રૂપાળા ભાલ ઉપર કુમકુમને બદલે રક્ત તિલક કર્યું અને એના સુકેશી સેથામાં સિંદૂરને બદલે મારું રક્તરંગી રુધિર ભર્યું. બ્રહ્મલોક અને વિષ્ણુલોકમાંથી આ અનુપમ દ્રશ્ય નિરખી રહેલા બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવદેવતાઓએ
મંદાર પુષ્પ અને પારિજાત પુષ્પની વૃષ્ટિ કરીને અમારા આ ગાંધર્વ લગ્નને સુમંગલ આશીર્વાદથી વધાવી લીધું. ત્યારબાદ મેં મારા ગળામાં વૈજયંતી માળા કાઢીને શ્રી રાધિકાના સુરમ્ય કંઠમાં આરોપી અને રાધિકાએ પોતાની ડોકમાંની શ્યામ તુલસીની માળા કાઢીને મનમાં એક દિવ્ય સંકલ્પ કરીને મારી ગ્રીવામાં પહેરાવી દીધી અને એની સાથે મારા અંગ પ્રત્યાંગમાં લોહીના કણકણમાં એવી એક રોમાંચિત ઝણઝણાટી વ્યાપી ગઈ કે જાણે મારામાં અપૂર્વ શક્તિપાન ન થઈ ગયો હોય. શું થયું? પ્રભુએ પોતાના કંઠમાંની વૈજયંતી માળા કાઢીને શ્રી રાધિકાના કંઠમાં આરોપી અને રાધિકાએ પોતાની ડોકમાંની શ્યામ તુલસીની માળા કાઢીને પ્રભુના ગ્રીવામાં પહેરાવી દીધી અને એની સાથે પ્રભુના અંગ પ્રત્યંગમાં લોહીના કણકણમાં એક એવી રોમાંચિત ઝણઝણાટી વ્યાપી ગઈ કે જાણે મારામાં અપૂર્વ શક્તિપાત ન થઈ ગયો હોય. દિગ્ધમૂળ થઈ ગયેલ મેં શ્રી રાધિકાને પૂછ્યું, દેવી તમે આ શું કર્યું? ત્યારે મંદ મંદ હસીને દેવી બોલ્યા, પ્રાણનાથ, રામાવતારમાં રાવણ મારું હરણ કરે તે પૂર્વે આપે મારો સૂક્ષ્મ દેહ અગ્નિદેવને સુપરત કરીને મને સુરક્ષિત કરી દીધી હતી. શું કીધું પ્રાણનાથ? રામા અવતારમાં રાવણ મારું હરણ કરે તે પૂર્વે આપે મારો સૂક્ષ્મ દેહ અગ્નિદેવને સુપરત કરીને મને સુરક્ષિત કરી દીધી હતી, જેથી રાવણ મારા સ્થૂળ દેહને જ લંકામાં લઈ જઈ શકે. તે જ રીતે આજે હું પણ મારો સૂક્ષ્મ દેહ આપને સમર્પિત કરી દઈને આપની જ આહ્લાદિની શક્તિ અને પરાપ્રકૃતિ રૂપે આપનામાં પુનઃ પ્રવેશી ગઈ. ફરી જોઈએ, શ્રી રાધાજીએ શું કીધું કે આજે હું પણ મારો સૂક્ષ્મ દેહ આપને સમર્પિત કરી દઈને આપની જ આહ્લાદિની શક્તિ અને પ્રકૃતિ રૂપે આપનામાં પુનઃ પ્રવેશી ગઈ. હવે મારે આપનાથી જુદા પડવાનું રહ્યું જ ક્યાં? ગોલોકની આપની મુખ્ય અંગના શ્રી શ્યામાજીની સુરતાનો જે જોશ અત્યાર સુધી મારા આ વૃષભાણનંદિની રાધાના માનવ દેહમાં વિદ્યમાન હતો તેને મેં હવે આપની કાયામાં ગોલોકી કૃષ્ણનો જે જોશ છે તેમાં સમાવિષ્ટ કરી દીધો. આજથી હવે હું માત્ર સ્થૂળદેહી ભૂલોકી રાધા જ છું અને હવે ભલે ને વર્ષોના વર્ષો સુધી મારો આ સ્થૂળ દેહ વ્રજમાં વિદ્યમાન રહેતો, હું તો આપની સાથે સદાને માટે આ શ્યામ તુલસીની માળા રૂપે આપના કંઠમાં ઝૂલ્યા કરીશ, આપના દેહમાં રમ્યા કરીશ. હું તો આપની સાથે સદાને માટે આ શ્યામ તુલસીની માળા રૂપે આપના કંઠમાં ઝૂલ્યા કરીશ અને આપના દેહમાં રમ્યા કરીશ. આટલું વધીને તેણે પોતાના સ્થૂળ રાધા દેહથી મને વ્રજભૂમિની એ નિકુંજમાં આખરી પ્રેમાલિંગન આપ્યું અને અમે ભૌતિક રૂપે સ્થૂળ દેહે છૂટા પડ્યા. ત્યારબાદ હે રૂકમણી, જે બન્યું તે પણ હું તમને અત્યારે કહી દઉં છું, જેથી મેં હમણાં જે સત્ય વિધાન કર્યું તેનો મર્મ તમારા મનમાં સ્પષ્ટ થઈ જાય. તમને એ ઘટના તો બરાબર યાદ જ હશે ને કે તમે કુંડિનપુરના તમારા પિતૃગૃહેથી સુદેવ નામના બ્રાહ્મણ સાથે મને પ્રથમ પ્રેમપત્ર પાઠવીને મારી શરણાગતિ સ્વીકારી અને તમારી ઈચ્છા પ્રમાણે મેં તમારું હરણ કર્યું. આપણે મારતે રથે વિદર્ભની સરહદ પાર કરીને દૂર દૂર નીકળી ગયા. આ પ્રભુ રૂકમણીને કહી રહ્યા છે. સાયંકાળે યમુના તટે મેં રથ રોક્યો અને થાકેલા અશ્વોને આરામ આપવા તથા હવે નિશ્ચિંત મને થોડો વિશ્રામ કરવા આપણે યમુના કિનારે મુકામ કર્યો. આપણે બંનેએ શ્રી યમુનાજીમાં સજોડે સ્નાન કર્યું. ત્યારબાદ શ્રી યમુનાજી સાથેના મારા કૃષ્ણ અવતારના દિવ્ય સંબંધની સ્મૃતિને અમરત્વ આપવા
અને દ્વારિકા પહોંચ્યા બાદ હું તમારી સાથે વિધિવત લગ્ન કરીને પ્રભુતામાં પગલાં માંડું તે પહેલાં શ્રી યમુના મહારાણીની પવિત્ર સાક્ષીએ મારી ઐશ્વર્ય શક્તિથી મેં મનમાં દિવ્ય સંકલ્પ કરીને શ્રી રાધિકાએ મારા કંઠમાં આરોપેલી પેલી શ્યામ તુલસીની માલા હવે એ ભાવના સાથે તમારા કંઠમાં આરોપિત કરી દીધી કે આજથી હવે મારામાં રહેલો શ્રી યમુનાજીની સુરતાનો જોશ તમારા દેહમાં પ્રવેશ પામે, કે આજથી હવે મારામાં રહેલો શ્રી શ્યામાજીનો સુરતાનો જોશ તમારા દેહમાં પ્રવેશ પામે અને તમારું હું પાણી ગ્રહણ કરું તે પહેલાં તમે ખુદ રૂકમણી દેહે શ્રી રાધાજી બની જાઓ. તમે ખુદ રૂકમણી દેહે શ્રી રાધાજી બની જાઓ. હવે તમે સમજ્યા દેવી મેં જે કહ્યું તેનો ગૂઢાર્થ? રાધા રૂપે તમે વર્ષોથી મારી સાથે જ છો. તમે જ મારી રાધા છો અને તમે જ વિષ્ણુ પ્રિયા શ્રી લક્ષ્મીજી છો. તમને તો આ રહસ્ય હું આજે કહું છું, પણ શ્રી રાધાને તો મેં ગોલોકમાંથી ભૂલોકમાં અવતરતી વેળા આશ્વાસન આપતા કહી દીધું હતું કે ગોલોકની જેમ ગોકુળમાં પણ હે દેવી તું રાધિકા રૂપે મારી સમીપ જ રહેવાની છે. એટલું જ નહીં, દ્વારિકા નગરીમાં જ્યારે હું નિવાસ કરીશ ત્યારે પણ મહાલક્ષ્મી રૂકમણી સ્વરૂપે તું જ સદા મારી સાથે રહેવાની છે. આટલું કહીને વાસુદેવ શ્રી કૃષ્ણ પોતાના પ્રેમાળ નેત્રો રાણી રૂકમણી ઉપર ઠેરવીને એવો દિવ્ય દ્રષ્ટિપાત કર્યો કે દ્વારિકેશ્વરીના આંતરચક્ષુ ઉઘડી ગયા અને તેમને પોતાના દિવ્ય આત્માની ઝાંખી થઈ ગઈ. ગદગદ થઈ ગયેલા દેવી એકદમ ઉઠ્યા અને તેમણે પ્રભુના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મોડી રાતનો સુસવાટા મારતો પવન અરબી સમુદ્ર પાસેથી એવી કાતિલ ઠંડી લઈને વાઈ રહ્યો હતો કે દ્વારિકાધીશે હવે શયનકક્ષમાં ચાલ્યા જવું યોગ્ય માન્યું. દેવી રૂકમણીને પ્રેમથી સાથે લઈને પ્રભુ ઝરૂખામાંથી કક્ષમાં પધાર્યા. રાણીએ સ્વામીને જલપાન કરાવ્યું અને સેવિકા દ્વારા મંગાવી રાખેલું મધુર દુગ્ધ પ્રભુના પલંગ પાસે મૂકીને તેમણે શયન માટે આજ્ઞા માંગી. ત્યારે પલંગમાં બેઠા બેઠા શ્યામ સુંદર બોલ્યા, ઊભા રહો, મારી એક છેલ્લી વાત પણ સાંભળતા જાઓ. તમે તો સર્વજ્ઞ છો દેવી, એટલે હવે પછી જે કંઈ બનવાનું છે તે તમારાથી અજાણ્યું નથી અને હું કે તમે એનાથી વિચલિત કે વિસ્મિત થઈએ એ પણ શક્ય નથી. તેથી સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે મારી આખરી અભિલાષા સાંભળો અને તેને પરિપૂર્ણ કરવાનું વચન આપતા જાઓ. પ્રભુએ શું કીધું? પ્રસન્ન ચિત્તે મારી આખરી અભિલાષા સાંભળો અને તેને પરિપૂર્ણ કરવાનું વચન આપતા જાઓ. રૂકમણીએ 2 કર જોડીને મસ્તક નમાવ્યું, દ્વારિકાના નાથે આગળ ચલાવ્યું. મારો દેહોત્સર્ગ હવે સુનિશ્ચિત છે. પ્રભુએ કહ્યું, મારો દેહોત્સર્ગ હવે સુનિશ્ચિત છે. મારો દિવ્યાત્મા આ પંચભૂત દેહનો પરિત્યાગ કરીને સ્વધામે ગમન કરે પછી તમારે પણ વિષ્ણુ લોકમાં ભગવાન નારાયણની સેવામાં સીધાવી જવાનું છે. જતાં જતાં મારું એક કામ કરતા જજો. તમારા કંઠમાં મેં આરોપેલી આ શ્યામ તુલસીની જે માળા છે તેને રેવતાચળ ગીરવને ગિરનારની તળેટીમાં પધરાવી દેજો. પ્રભુએ શું કીધું? જતાં જતાં મારું એક કામ કરતા જજો. તમારા કંઠમાં મેં આરોપેલી આ શ્યામ તુલસીની જે માળા છે તેને રેવતાચળ ગીરીવને એટલે ગિરનારની તળેટીમાં પધરાવી દેજો. દ્વાપર યુગમાં તમારા અને શ્રી રાધાના જે પવિત્ર અને શાશ્વત સંબંધો જળવાઈ રહ્યા તેની યાદગીરી રૂપે એ સ્થળે કળિયુગમાં તુલસી શ્યામ નામનું એક અત્યંત પવિત્ર તીર્થધામ રચાશે. શું કીધું પ્રભુએ? કે દ્વાપર યુગમાં મારા, તમારા અને શ્રી રાધાના જે પવિત્ર અને શાશ્વત સંબંધો જળવાઈ રહ્યા તેની યાદગીરી રૂપે તે સ્થળે કળિયુગમાં
તુલસી શ્યામ નામનું એક અત્યંત પવિત્ર તીર્થધામ રચાશે. આ તુલસી શ્યામ તીર્થ દ્વારા રાધા કૃષ્ણની ઉપાસનાના પવન ગુર્જર ભૂમિમાં સદા વાતા રહેશે અને સમગ્ર ભારત વર્ષના રાધા કૃષ્ણ ભક્તો જ્યારે શ્રી દ્વારિકા નગરીની યાત્રાએ આવશે ત્યારે પાછા ફરતા તેઓ આ તુલસી શ્યામ તીર્થની પણ અવશ્ય મુલાકાત લેશે અને આપણી કૃપાના અધિકારી બનશે. જ્યારે શ્રી દ્વારિકા નગરીની યાત્રાએ ભક્તો આવશે ત્યારે પાછા ફરતી વખતે તેઓ તુલસી શ્યામ તીર્થની પણ મુલાકાત અવશ્ય લેશે અને આપણી કૃપાના અધિકારી બનશે. દેવીએ પૂર્ણ ભક્તિભાવથી પ્રભુનો ચરણ સ્પર્શ કરીને તેમની આજ્ઞાનો હૃદયપૂર્વક સ્વીકાર કરતી મુખ સંમતિ આપી. પછી સ્વામીને હવે શાંતિથી શયન કરી જવા પ્રેમાગ્રહ કર્યો. પત્નીના હાથે દુગ્ધપાન કરીને દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ નિંદ્રાધીન થયા. અને ત્યાર પછી તો જે બનવાકાળ હતું તે બનીને જ રહ્યું. સતી ગાંધારીના શાપ નિર્મિત ગણો કે પેલા ઋષિવરના પુણ્ય પ્રકોપનું પરિણામ, પરંતુ અંતે તો પેલું મૂસળ જ યાદવ વંશના સર્વનાશમાં સહાયભૂત બન્યું. હવે શું બન્યું એ આપણે આવતા વખતે જોઈશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.